હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો 10:30 વાગ્યા, સન્ડે એટલે ફન ડે. અને ધનીબેન અમને રાત્રે ઊંઘવા નહીં દીધા, બહુ મોટું ટેન્શન આપી દીધું બરાબર, પણ કઈ થયું નહીં. ઓય બસ પડી ગઈ તારી ઢેંગલી. આ ઢેંગલીઓનો છે ને મને અઠવાડિયામાં એક બે વખત જોડવી જ પડે, ધોવી જ પડે. એ જ મને કે પપ્પા આ કોણ આવ્યું? મને ખબર નહીં કોણ છે. હે કોણ છે? તો પપ્પા મને ક્યાંથી ઓળખું? હું ક્યાંથી ઓળખું? તું અહીંયા જઈશ ને? બસ હે ને? બસમાં આવ્યો? સરસ બેટા, લે હે આરે સાયકલ ચલાય. હે આ પેલી વાઈટ કરીને વાઈટ ચલાય એ ધનવીની. હા એ રહી ચલાવ. હા એ ચલાવ. હા એ ચલાવ તું તાર. હા તો મમ્મી તાર પડી ખાય. હું કે ગરગરી ગરગરી. અને તારા બાપ એટલો બધો થઈ ગયો કે ન પૂછો વાત. જબરજસ્ત ગરમી લાગી રહી છે. અને ધનવી છે ને કંઈક રાત્રે અમને કે પાપા હું કંઈક ગરી ગઈ, પાપા હું કંઈક બપોરનું કીધી હતી. હું તો રાત્રે ઘરે તો ખબર પડે કે ગળી ગઈ પણ કશું કોઈ તકલીફ જેવું નહોતું. એના મનમાં એવું હું ગરી, પણ એકચ્યુઅલી કશું કંઈ થયું નહોતું. અમે પૂરું ધ્યાન રાખીએ છીએ, પણ છોકરાઓ છે એટલે કંઈ કશું કહી ના શકીએ બરાબર. તો એ રાત્રે સવારે વળી જઈને આવી તો તારે કીધું કે પપ્પા કંઈ નહોતું, પપ્પા કંઈ નહોતું. એટલે અમે રાહતનો શ્વાસ લીધો છે કે નાનું એક પૈડું આવે ને તે કે મનમાં કે જેમ્સનું બધું હશે ને કે જોડે ખાધું એવું લાગ્યું એને. અને 2-3 વખત કીધું. રાત્રે પણ મને કીધું પાપા હું કંઈક ખાઈ ગયું, પાપા હું કંઈક ખાઈ ગયો, હવે મને પેટમાં દુખાય. આ મમ્મીને બી આવીને કીધું હતું. હવે અડધી રાત્રે હું વળી ક્યાં અરે સોનોગ્રાફી કરાવવા માટે છું, અત્યારે મસ્ત રમી રહી છે. આવું ટેન્શન ભાઈ છોકરાઓ આપી દેતા હોય. એક વખત અમારે જવાનું હતું ઉદયપુરમાં ભાઈ હેતે કંઈક કીધું કે હું કંઈક ખાઈ ગયો તે પછી તાત્કાલિક ગળ્યા હતા, ત્યાં કશું કંઈ નીકળ્યું નહોતું. કારણ કે પ્લાસ્ટિકની વસ્તુ છે ને, અને ધનવીની એવી ખાસિયત છે, અમે એને સાકુટલી બી ખવડાવીએ ને એની અંદર કદાચ જો ટામેટાનું કંઈક પીસ પણ આવી જાય ને જેને ન ભાવતું હોય તો ઓટોમેટિક કાઢી દેતી હોય. તો આ પ્લાસ્ટિક જે વસ્તુ તો ના જ ગળે, મને ગળે સુધી વિશ્વાસ આવે. પણ તો પણ છતાં અમે હવે બેડરૂમના તો બધું ચેક કર્યું પણ કોઈ વસ્તુ મળી નહીં અમને. પણ આ કમ્પ્લીટ રમી રહી છે એટલે એના કદાચ મગજનો વ્યાયામ હશે તે અમારે તો દૂર થઈ ગયો છે. ધનો આમ આવજે, આમ આવતો. રમી રહે એટલે કોઈ બોલવાનું નહીં રે. મમ્મી આજે શું હોય? ભાઈ આજે હેપી મધર ડે. બધાને હેપી મધર ડે. અમારે તો રોજ મધર ડે જ હોય ને. વગર રોટલી ખવડાય એ બી કંઈક છાશમાં નાખીને. રોટલી વધી હતી, છાશ વધી હતી. મમ્મી કે શું કરું છાશ તો ડેરીની હોય કે આપણે વધેલી આપણે કંઈ ગાય બેસો તો રાખતા નહીં કે વધી હોય. હું જ્યારે નાનો હતો મને આ વસ્તુ ખાવાની બહુ મજા આવતી, પણ હવે સમય જતા બધા બ્રેડ બટર ઉપર આવી ગયા છે. શું કહ્યું ધનુડી? એ ધનુ આજે હેપી મધર ડે બેટા. ઓ ચકુડા હેપી મધર ડે. બોલ હેપી મધર ડે. હે જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે છૂટી લાપસી તમારી સાથે શેર કરી. એના માટે જે આપણે ઘઉંનું ભેળણ ધરાઈએ છીએ એનું જે ઉપરની પાણી આવે છે ને એ મેં લીધેલી છે. એની અંદર આપણે થોડું તેલ નાખીશું અને 2 પરી જેવું મેં ઘી મૂકી દીધું છે. આપણે તેલથી થોડું કાઢવી લઈએ. આજે રવિવાર છે, બધા ઘરે છે, તો આવું કંઈક મીઠું થોડું બનાવીએ તો ખાવાની મજા આવે. બાજુમાં કોબી બટાકાનું શાક પણ થઈ રહ્યું છે. હવે આને નાખી દઈએ. બાજુમાં ગરમ પાણી પણ મૂકી દીધું છે. સરસ આપણે એને ધીમા ફાસ જશે. સરસ શેકાવા દઈએ પછી એના અંદર આપણે નાખીશું ગરમ પાણી.
નાના ફાળ્યા છે, મોટા ફાળિયાની તો તમે છૂટી લાપસી કુકરમાં પહેલાં બાફીને બનાવી શકો છો. આ બહુ નાની છે એટલે એની બહુ જરૂર નહીં પડે, એટલે આપણે કઢૈયામાં થઈ જશે. સરસ આપણે ઘીમાં શેકી લઈએ. લાપસી સરસ શેકાઈ ગઈ છે. વચ્ચે વચ્ચે ખૂબ હલાઈ કરી અને સરસ શેકાઈ ગઈ છે. હવે જે આપણે ગરમ પાણી મૂક્યું છે એ અંદર નાખી દઈએ. ડ્રાયફ્રૂટમાં અત્યારે મારી પાસે અખરોટ પડ્યા છે તે મેં નાખું. થોડું કચી પાણી નાખીએ. ગરમ પાણીથી તો એની પ્રોસેસ ચાલુ રહે. ઠંડુ પાણી નાખવાથી એની પ્રોસેસ અટકી જતી હોય છે અને દાણા પણ અંદરથી કાચા રહી જતા હોય છે. અને ગરમ પાણીથી જલ્દી તમારે સોફ્ટ થઈ જતી હોય છે. હવે એના અંદર થોડીક આપણે જેટલી તમને મીઠી ખાવી એટલું તમે ખાંડ નાખો. જોઈ શકો છો પાણી સરસ નાખે તો ચરી જેવું ગયું. પહેલાંથી ખાંડ નાખી હોત ને તો આ દાણા છૂટા ના પડે. હવે એને સરસ મિક્સ કરી દઉં. લાસ્ટમાં આપણે થોડીક મિરચી પાવડર નાખી દઈએ અને 1 ચમચી જેવું પાછળથી ઘી નાખીએ એટલે શું ઘી થોડું એને દેખાઈ આવે. ખાંડ નાખી તો થોડી કરીને ખાવા દઈએ. થઈ ગઈ છે. થોડોક નરમ થઈ ગયો છે. છૂટો નહીં પડે કારણ કે થોડું નરમ ઝીણું હતું, મોટો દાણો નહોતો એટલો બધો, એટલે આવું શીરો જેવો થઈ ગયો છે. હજી ધીમો પડશે એટલે થોડી છૂટી કદાચ પડી જશે. કોમેન્ટમાં ચોક્કસ કહેજો મને લાપસી કેવી લાગી. ગયા વર્ષનો આમળાનો મુરબ્બો છે, તમે જોઈ શકો છો એનો કલર લુક એવું ને એવું છે, જરાક પણ શામ નહીં પડ્યો. તો આ વર્ષે મેં નહીં બનાવ્યો. હવે આ વર્ષે આટલો આને પૂરો કરી પછી આવતા વર્ષે સારો એવો નવો બનાવવાનો. જો અમારા છોકરીને બાળ મજૂરી કરાવે છે વિશાલ. જો શું લાઈ ઉપાડી શકીશ? ओ भाई साहब जोर लगा के बजरंगबली की जय. ओ बा ધનુ લાઈ તમારા માટે કઈ બા માટે લાઈ? હા બીજું લેવા ગઈ કઈ બીજું લઈ આય જા. ધનુ બીજું લઈ આય જા. હાય આ લે તો પપ્પાએ કામ કરાવ્યું. શું કરાવડાયું? બાળ મજૂરી કરાવડાય ને. આવતા હતા તો એક તરબૂચ પાડીએ દીધું. શું વાત કરે? તો મને એમ કે કેરી આવી. બસ તરબૂચ સસ્તા હતા 60 રૂપિયાના 5 કિલો બધું લાય લઈ લઈએ. આમ તો ઘણી તરબૂચ ભાવે છે. નહીં નાયક શું વાહ ગરમી છે ને બરોબર નહીં. તો ગાડી સવારે મસ્ત કાતર ધોઈ હવે બાકી રહી ગયું અંદરનું વળી ક્લીન કરી દઈએ. અચ્છા બહારનું જ કર્યું હતું. હવે બપોરે અંદરનું કરી દેવાનું. પેલી દીદી કે હાય મારો વિડીયો ઉતારો એમ કે એનો વિડીયો ઉતારો. હા
જો મેં ધનુ જો મજૂરી કરાવો જુઓ એટલે કપડા બગડશે ચકોડી જો આ મજૂરી કરાવે બસ છોડ દે બેટા છોડ દે હા અત્યારે ધોવાનો પ્રોગ્રામ છે વાહ કે બપોરે ખાઈ લો તમે હા. પછી ધોવો હા પેલા તમે લોકો ખાઈ લો પછી ધોઈ આવજો અચ્છા તમે નહીં ધો ના બકા ભાવને પોવી જુઓ ને અચ્છા એવું મારી હવે સાથે અત્યારે માટીવાળું અહીં બહાર જ રાખો કોઈ નહીં લઈ જાય સારું ચાલ વિશ્વાસ રાખો બસ બસ નવાઈ ગયું હા ચલો ભાઈ કોબી બટાકાનું શાક કેરી પછી ધનવીનું ફેવરેટ હા અને જોડે ખમણ છે ખમણ લગભગ 2 વાગે આવશે ઓન ધ વે છે હજુ ભાવે છે નવા ઘરે છે અમે નવા ઘરે છો નવા ઘરે છે આપણે બીજું ઘર કહીએ પેલું નવા ઘરે છે નવા ઘર પર ટાઈલ્સનું કંઈક કામકાજ કરી રહ્યું તો 5-10 મિનિટમાં આવું છું તો સારું તમે બપોર પહેલાં આવી જજો તો ખમણ બગડી જશે એ ખવાશે નહીં શું કેવું મમ્મી આમ પકડ જો હું તને શીખવાડું એમ હું શીખવાડું તને જો એ બસ આમ પકડ આમ જુઓ સરગું કર ને મેં અત્યારે અમે ધનવીના ફોટોશૂટ કરી રહ્યા છીએ મંજુલિકા બની સબ અને મસ્ત લાગે વાળ ખોલ્લા હોય ધરો આમ કરજે આમ કરજે ચલ ને આય 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 મારો દીકલો આય 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 મસ્ત લાગે બેટો મસ્ત લાગે દીકા છો અહીંયા પાછળ કલની કે મશીન ફેરવવાની જરૂર કોઈ જરૂર નહીં મસ્ત આય હાય હાય રોજ પૂછો મારા વાળ કેટલા વધ્યા મમ્મી માથું તો મમ્મી મારા વાળ વધ્યા પપ્પાને કરી Good દે girl. પપ્પાને કીચી કર દે પપ્પાને કીચી કર દે મને બીજું આલો લાડકો દીકલો છે ચલો ભાઈ 5:30 વાગ્યા છે અને સાડીનો પ્રોગ્રામ હેડી રહ્યો છે અને આ લોકો તૈયાર થઈને બેઠા છે કે ચલો નવા ઘરે પપ્પા કે ચલો નવા ઘરે રુચિતા કે ચલો ડીમાર્ટ મમ્મી કે જ્યાં તમે ત્યાં લઈ જાઓ હું તો બેસવા બેઠી છું એટલે અમે બે બાજુ લાડવા ખાશે નવા ઘરે આવશે ડીમાર્ટે આવશે પણ આ ત્રણના વચમાં હું ફસાણો છું મારે કરવાની છે ઉઘરાણી કારણ કે ઉઘરાણી કરીશું તો ત્રણેય જગ્યાએ ફરી શકીશું બરાબર એટલે આ લોકો તૈયાર થઈને બેઠા છે એટલે હું હમણાં 10-15 મિનિટ મારું કામ છે એ પતાવીને આવું છું અને ત્રણેય લોકોના મેળામાં લઈ જઉં છું એક ઘરનો મેળો છે અને ડીમાર્ટનો મેળો છે અને મમ્મીને જ્યાં મેળો કરવો હોય ત્યાં છૂટ છે અને મેરેજમાં જવાની તૈયારી ચાલે છે કેવું લાગે છે કોમેન્ટમાં કહેજો ભાઈ ચલો ભાઈ અત્યારે આપણે આવ્યા છે નવા ઘરે જુઓ એક મિનિટ લાઇટ કરું છું મોબાઈલની દેખો નીચે છે ને માર્બલ હતું એ માર્બલમાંથી માર્બલના ઉપર કેમિકલ લગાવી આ ટાઇલ્સનું કામ કરી નાખ્યું છે ચલો કમ્પ્લીટ ટાઇલ્સ અને આ કારીગર બધું કરી રહ્યો છે બેટા ચાલવાનું નથી બેટા હજુ તાજું છે મારી દીકરા આવતો રહે ચાલ બહાર આવતો રહે હાલ નહીં ચાલવાનું બેટા બેલેન્સ ખસી જાય પછી ખીલ્યો વાંચો છે ધીરે કહું છું ભાઈ એ ધનુ આ પડશે બે કાંઈ જો બધું સાઈડમાં આવતી રે जरा वाह थोड़ा मैं इसको पूरा पैक कर दिया हुआ है मोए मोए हमारा नेकड़ी जा तारू એટલે આનો ફિનિશિંગ નહીં લાવે વારો જોઈ હા આખું ફિનિશિંગ બગાડ્યું આના જો દેખાય કાલે જ કહેતા હતા એ લોકો મમ્મી કાલ આયા ને ત્યારે જ કહેતા હતા આખું ફિનિશિંગ બગાડ્યું હતું આપણે ગેરહાજર રહીએ ને એટલે આ બધા કાંડ કરીને આ કારીગરો બાથરૂમ તો કામ બાકી હતું અત્યારે અમે આવી ગયા છે ડીમાર્ટ પાસે ખુલ્લું જ છે અરે વખાઈ ગયું ખોલ પપ્પા અહીંયા આગળ બેસવાના છે અને અમે ડીમાર્ટમાં ટાઉન મળતા આવીએ અને હું મારા થોડુંક પર્સનલ કામ બી પતાવી દઉં ચાલો ભાઈ 8 વાગ્યા છે પાણીપુરીનો સામાન આવી ગયો છે આ પાણીપુરીનો કારીગર આવી ગયો છે કઈ પાણી બનાવી ભાઈ છો
હા 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 લસણનું પાણી બનાવ્યું છે અને હવે રગડો બનવાનો છે. ડુંગળી સમારી રહી છે. આહા 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 જાણા નાખવા તા ને ચકાચક. ચાલો ભાઈ પાણી નાખી દીધું છે. એ રીતે ધાણા તો હો ચટણીમાં ધાણા આવ્યા છે. ગેસ તો ચાલુ કર. થઈ ગયો. ચાલો ગેસ ચાલુ થઈ ગયો છે. મસ્ત ગરમા ગરમ રગડો. આહા આહા. અને હું ચટણી લાવ્યો છું. ચટણી 20 રૂપિયાની તો એટલી નાની. શું છે? જૂઠ બોલે? એ રુચિતા તું જૂઠ ના બોલે. હા ચલો ભાઈ સરસ મજાનો પાણીનો પ્રોગ્રામ આજે મધર ડેમાં. હા 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 મમ્મીએ બધાને પાણીપુરીનો પ્રોગ્રામ કરાવ્યો છે. કોણ ભાવા સમસનો રગડો બનાવ્યો છે. આ લસણની ચટણી બનાવી છે. મેં ગળી ચટણી તૈયાર લાવ્યો છું. પાણી પણ તૈયાર છે. ચલો ભાઈ અત્યારે અમે જઈ રહ્યા છે લોંગ ડ્રાઈવ પર. ધનવીબેન બેઠા છે જોડે અને એનું એક ફરફડિયું હમણાં બોલશે એ તો ઘડી સુધી વિશ્વાસ છે એ બોલવાની છે. કાં તો આ બોલશે. આ બે તો ફાઇનલ જ છે પીપુડાના. બરાબર અત્યારે લોંગ ડ્રાઈવ જઈએ. એ કે મારે નથી આવું. તમારે ધનુ કે પાપા તમારા વચ્ચે તો હું આવીશ. યુદ્ધ બંધ છે મમ્મીને પૂછવું એવું છે. હા યુદ્ધ અત્યારે બંધ છે કારણ કે કાલે યુદ્ધ કરવાની કોશિશ કરી આપણી સેનાએ સારો એવો જવાબ આપ્યો છે. એટલે એના એક વર્ડ્સ બોલાય પણ આપણે કેમેરા સામે બોલાવ્યો નથી. પાડી ગયો. સરસ હમણાં ઇન્ટરવ્યુ હતું ઇન્ડિયન આર્મીનું લગભગ 7 વાગે તમને બતાવ્યું હતું. બરાબર ખૂબ સારી એવી ઇન્ફોર્મેશન આપી કે ખાસા બધા એરબેઝને લોકો આપણે ભારતીય સેનાએ ઉડાડી દીધા છે. એટલે એને અમેરિકાનો ફોન કર્યો કે ભાઈ જરા મોદી છે અમને બચાવો. ભીખ માંગતો હતો. सॉरी हमसे गलती हो गई. અને આજે હતું હેપી મધર ડે. ઘણા બધા વિશ કર્યું છે બધાને પણ હેપી મધર ડે. આજે મમ્મીએ સરસ મજાની પાર્ટી આપી હતી ફોલાઈને. પાણીપુરી બનાવી. પાણીપુરી. હવે ક્યાં જવાનું? જમવા ક્યાં જવાનું? કશે નહીં જવાનું. આજે તો કંઈક હોટલ કહેતી હતી ને અન્નકૂટમાં મમ્મી આવા લઈ જશે. જાગૃતિબેન લખી રહ્યા છે દાદા દાદી ઘરમાં બાળકોને બહુ વિશાલ કરે છે એટલે બાળકોને દાદા દાદી બહુ જ ગમે છે. વાહલ વિશાલ મને મારું નામ લખાઈ ગયું એવું લાગ્યું. વાહલ બહુ વાલ કરે છે. આજે આ લોકો ગયા હતા ડી-માર્ટ પણ શું લાયા કંઈ નહીં. હું લેવા ગયા હતા ખબર નહીં. કઈ ગમે તો કઈ લઈ લીધું. જોવા ગયા હતા કે લોકો શું ખરીદી કરે છે એ જોયું. બરાબર. હવે શું ખરીદી કરવા જાય ને એમાં છે ને માર્કેટિંગ કરે છે ડી-માર્ટ. એક્ઝિટના સમયે તમને પેલું શું કહેવાય આઈસ્ક્રીમ છે પોપકોર્ન મૂકી દે. તમે માસ્ટરે જોઈ જેવા એન્ટર થાવ ને એમાં પોપકોર્ન ના મૂકાય. એક્ઝિટમાં પોપકોર્ન મૂકાય. તમારા તાકાત તો જ્યારે એન્ટર થાય ને ત્યારે પોપકોર્ન આઈસ્ક્રીમ મૂકો તો તમને ખબર પડે કેવો ડી-માર્ટ ગંદો થાય છે. આ લોકો બહાર એક્ઝિટમાં પોપકોર્ન મૂક્યા. ધનવી બે ઘરા જોઈને બેઠા હતા. એવો કજ્જો કર્યો કે પોપકોર્ન ખાવા. અને આ એની બા વિશાલ એક કામ કરી સાઈડમાં કરે ડોમિનોઝનો પીઝા પેક કરાવી દે. એટલે બાપા તારે ખાલી બોલવું છે કે ડોમિનોઝનો પીઝા પેક કરાવી દે. અડધો કલાક ડોમિનોઝ પીઝા બનતા લાગે. મને ખબર નથી કે તમને અહીંયા એટલી બધી અડધો કલાક લાગે. હા 10 રૂપિયાની વસ્તુ ફોલાવામાં 100 રૂપિયાનો પીઝા ખવડાવી દેવાનો. આ બાનો પ્રેમ છે. ભાઈ બજાર બાજુ આવ્યો તો પેલા તૈયાર રેડીમેડ પોપકોર્ન મળે છે પડીકા તો 10 રૂપિયાનો પોપકોર્ન હેતને આલ્યું 10 રૂપિયાના આ રતલામી સેવ ધનવીને પોપકોર્ન આપ્યું ને રેતને રતલામી સેવ વાલી. ત્યારે તો મારો ધનુડો આમ રાજી થયો. ન છૂટકે ખવડાવવું પડ્યું. બાકી અમે પોપકોર્ન નથી ખવડાવતો કારણ કે પોપકોર્ન ખવડાવીને તો પછી એને થોડું પેટમાં થોડું ગડબડ થાય છે.
અને કાલે ટેન્શન તો હતું જ ગરબડનું, પણ કેવું ગભરાવા જેવું હતું નહીં આજે, એટલે અમારા માટે રાહતના સમાચાર થયા. નૈના બેન લખી રહ્યા છે અમેરિકાના તો 40 રૂપિયા જ થાય ને વિશાલભાઈ. હાજી નૈના બેન, અમેરિકા તો એવો દેશ ઘોડો સાંભળી પણ ત્યાં મળે. બોલ બધું મળે. આજે તો અહીંયા આપણે ગણબજારના નાકા પર તારફળી વાળો બેઠો હતો, જોયું હતું? ના બેન નહીં જોયું. તારફળી વાળો બેઠો લોકો આ તારફળી ખાવા વડોદરાના ચોપડા અહીંયા આવી તો એટલે મળે અમદાવાદમાં ઘણી બધી મળે. આવી. મોજે હેર કટિંગ ને દાઢી કરાવવા ગયો ને પછી ઘરે હા પપ્પા તમે શું કર્યું? અધૂરું મૂક્યો, પૂરું કરી નાખો. આને પૂરું કરવું બોલો, ક્લીન શેવ કરવી છે. ક્લીન કરાવો તો રુચિતાને ગમતું નથી, ધનું તો નહીં ગમતું. પાપા બધું વાગે છે મને. પાપા એને આદત તો એ રાત્રે ઊંઘ્યો ને તો અહીંયા હાથ આમ મૂકવા જુઓ એને, પછી એ ઊંઘે છે. શિવાની સિબિલ લખે વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ, માસીનું શાક ખૂબ છે. મહારાષ્ટ્ર અમે તાળ ઘોડો કહેવાય. અમને બધાને ખૂબ જ ભાવે છે. 50 રૂપિયાની 60 નંગ મળે. પેટ માટે ખૂબ જ સારા, પેટની બધી ગરમી કાઢી નાખે, ખાવા જોઈએ. રાઈટ, સિઝનના તમામ ફ્રૂટ ખાવા જોઈએ સિવાય બોર. મને ખબર નથી જી છે. બાકી એમાં બરોડા રહેતા હતા ને તો મારા પપ્પા તો આજવા જઈ અને નીરો અને પેલું તાર પડે પેલું આવે ને તારી એ લાઈને પીવડાવતા હતા. સવારની પહેલા નાના કોઠે જે નીકળે ને એ તારી લાઈને પીવડાવતા. 12 વાગ્યા પછી દારૂ થઈ જાય. હા, પછી તમારે એ ચડી જાય, પણ સવારે જે વહેલી લાવેલા હોય ને એ તારી તમારે સરસ રામ શરીર ખાવી જોઈએ. પ્રવીણાબેન કહે છે તાડપત્રીને અમે ગલેલી કહીએ છીએ. હા, ગલેલી. કાલે કહો ને, કાલે અમૂલભાઈ બી મને 2-3 વખત કીધું. ભાઈ મારા જોડે કાલે ગાડીમાં બેઠા હતા ને કમલેશભાઈ, એમને બી કીધું કે અમે સુરતમાં ગલેલી કહીએ. અને ગલેલી રસ્તામાં ના ખવાય, ઘરે જ આવીને જ ખવાય, કારણ કે એ હાથ ને મોઢું બધું બગાડે. ચીકણી આ હાથમાંથી પડી જ જાય. પડી જાય. એટલે હંમેશા લાવો ને તો પોચી જોઈને લાવવાની, એટલે અંદરથી મીઠી હોય. કડક જો ને તો એ કોપરા જેવી હોય, અને પેલું ઝેરી કોપરું આવે ને એના જેવી લાગે ખાવામાં. મલાઈ જેવી. ઝેરી કોપરા ખાધેલા છે? ઝેરી કોપરા ખાધેલા છે? એ તારપડી જેવો સ્વાદ આવે. નામ એનું ઝેરી કોપરા, અને અંદરથી એના તારપડી જેવો સ્વાદ આવે. પ્રવીણ અમે લખેલા જલાબેન તમે નવા ઘરે જાઓ ત્યાંથી વિડીયો બનાવજો. હા, બનાવો તો પછી અમારા છો ને થોડુંક યુદ્ધ થઈ ગયું, એટલે પછી એનું કેન્સલ કર્યું. નવા ઘરમાં યુદ્ધ થયું એટલે પછી જેટલું બતાવ્યું પછી અમારે ચર્ચા વિચારણા બહુ લાંબી. જે અહીંયા રેસીપી ચાલુ રાખું છું ને એ નહીં કહેતા નવા ઘરે જાઓ ત્યાંથી વિડીયો બનાવજો. નવા ઘરનો વિડીયો બનાવ કે નવા ઘરનો નહીં, એટલે જે મેં વિડીયો અહીંયા બનાવું છું ને એવું નવા ઘેરથી તમે વિડીયો ચાલુ રાખજો, એવું કહેવા માંગે છે. કશો વાંધો, રાત્રે ધર્મીનો કહી દે કે જા બા જોડેથી વિડીયો લેતી આવે. ગાયત્રી મેં લખ્યા ભાવેશભાઈ તમે કેરી ક્યાંથી લાવ્યા હતા, એડ્રેસ હોય તો આપજો, ફોન નંબર હોય તો આપજો. ગાયત્રી મેં મેવાણામાં હમણાં ભાવસર કદાચ વિડીયો બનાવ્યો હતો, ભાવેશ બાકી છે બરાબર. તમે જો અમદાવાદના છો ને તો હમણાં કમલેશભાઈ પેલો વિડીયો બનાવ્યો હતો ભાઈ કેરી મહેસાણાનો જ કરીને એમને વિડીયો નાખેલો. તેનું શું નામ છે કેરીનો? એ બહુ મસ્ત કેરી છે. 19 રૂપિયાનું બોક્સ છે. 10 કિલોનું, પણ કેરી અંદરથી સુપર કેરી. તો તમે બેસ્ટ કેરી ખાવી હોય ને તો કદાચ કમલેશભાઈનો વિડીયો સર્ચ કરજો, બરાબર છે. શું નામ બનાવ્યું, બહુ અલગ પ્રકારનું નામ છે. મેટ્રો સ્ટેશનની બિલકુલ બાજુમાં છે, નામ હું ભૂલી ગયો છું. કઈ જગ્યાએ મેટ્રો સ્ટેશન? અમદાવાદમાં મેટ્રો સ્ટેશન. એ કમલેશભાઈનો વિડીયો જો એમાં બતાવેલું હશે, બરાબર છે. શરૂઆતના સિઝનમાં જ કદાચ વિડીયો ઉતારેલો છે. કમલેશભાઈની ઇન્સ્ટાગ્રામમાં ચેક કરી લેજો. ત્યાંથી કેરી મંગાવજો, બહુ સુપર સારી કેરી હોય છે. બાકી નોર્મલી માર્કેટમાં જ્યાં ફળ મળતું હોય સારું મોટું ફળ લેશો તો કેરી મીઠી જ આવવાની છે. બધી કેરીમાં ફરક એકદમ અલગ છે. બહુ મસ્ત સારી હોય છે. જેટલા પૈસા સારા ખર્ચશો એવું સારી વસ્તુ મળવાની છે. બાકી મારા જેવા 500 ખર્ચો તો ખાટી મળવાની છે. ભાઈ જો હું એક દિવસ લેવા ગયો ને ત્યાં માર્કેટમાં કેરી હતી જ નહીં. ટ્રાય કરવા માટે મેં 5 કિલો જ કેરી લીધી હતી, પણ બોગસ નીકળી. થઈ ગયું શું વાંધો નહીં.
તમે કેરીનું નામ લીધું, મારે અત્યારે કેરી ખાવી પડશે. કેરી ખાવી પડશે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને રાધે રાધે. ભાવે છે પેલો કર્યો જબરો મળ્યો.